નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કદર નથી કરતા તો શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જે લોકો આજે તમારી હાજરીને સામાન્ય ગણે છે એ જ કાલે તમારી ગેરહાજરીમાં તૂટશે। સમયની એક ફરતી પળ એવી આવશે કે જેમણે તમને અવગણ્યા હતા એ જ લોકો કાલે તમારી યાદમાં રાતો જાગશે। તમારી કિંમત સમય બતાવશે, શબ્દો નહીં। જે માણસ તમારી કિંમત સમજતો નથી એ માણસ સાથે સમય વધારે પસાર ન કરો, કારણ કે સમય એ એવા લોકોને સૌથી મોટો પાઠ શીખવે છે। યાદ રાખો, ખોવાયેલી વ્યક્તિની વેલ્યુ ક્યારેય પણ પાછી નથી મળતી। જ્યારે તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરો છો ત્યારે દુનિયા પણ તમને ગંભીરતાથી લે છે। જે લોકો કહેતા હતા એ જ લોકો કાલે તમારું ધ્યાન મેળવવા માટે તડપશે। કોઈને પણ તમારા સ્વભાવની નરમાઈ એ તમારી નબળાઈ સમજી ન દેવા દો। સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તેઓ ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ એ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે। આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે। જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય। તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે। મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ તો એક કળા છે। મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે, એ યાદ રાખજો। કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે। સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ એ જિંદગીમાં વારંવાર નથી મળતા। પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે। સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે। એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે। સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે। જ્યારે
આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ ખબર પડતી નથી. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ સમજે નહીં ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. દોસ્તો, યાદ રાખો કે આ જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે એટલી જ મોટી સફળતા પણ હશે. જિંદગીમાં સૌથી મોટો પાઠ એ છે કે જે સમયે કોઈ તમારું દુઃખ સમજી શકતું નથી એ સમયે તમે મજબૂત બનતા શીખો, કારણ કે પોતાની અંદરની તાકાત જ આગળ વધવાનો સાચો રસ્તો બતાવે છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો હંમેશા એ બંને પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસ પણ નાના બની જાય છે. નૈતિકતા એ છે કે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય.
જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. જે થઈ ગયું છે એને હવે બદલી શકાતું નથી. ગઈકાલના પસ્તાવા અને આવતીકાલની ચિંતામાં આપણે આજની અમૂલ્ય ક્ષણો ખોઈ નાખીએ છીએ. જીવનમાં જે પણ સ્થિતિ આવે એનો સ્વીકાર કરો અને ત્યાંથી જ નવેસરથી શરૂઆત કરો. કોઈનો સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. વૃક્ષ પરથી ખરી ગયેલું પાંદડું ક્યારેય પાછું ડાળી પર જઈ શકતું નથી, પણ એ જ પાંદડું જમીનમાં ભળીને નવા અંકુર ફૂટવા માટે ખાતર બની જાય છે. જીવનમાં જ્યારે પણ તમને લાગે કે તમે બધું ખોઈ દીધું છે, ત્યારે યાદ રાખજો કે તમે નવા સ્વરૂપે ખીલવા માટે તૈયાર થઈ રહ્યા છો. તમારી હાર એ અંત નથી, પણ એક નવી અને મજબૂત શરૂઆતની તક છે. બાળક હતા ત્યારે એવું લાગતું હતું કે ક્યારે મોટા થઈશું, અને અત્યારે મોટા છીએ તો એવું લાગે છે કે કાશ આપણે બાળક જ હોત. શોધ એમની જ કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારેય હલકામાં ન લેતા. આજે જે તમારી સાથે છે એની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ એ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં
સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે. સમય જતાં માણસ શીખે છે કે સંબંધ બાંધવામાં નહીં, સંબંધ સાચવવામાં મહેનત પડે છે. દરેકને ખુશ રાખવાની દોડમાં આપણે પોતાને જ ભૂલી જઈએ છીએ અને એક દિવસ સમજાય છે કે જેના માટે બધું કર્યું એ જ લોકો આપણા મૌનને અવગણે છે. માફી માગવા વાળો દરેક માણસ એ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ એ માણસ આગળ નથી વધવા દેતો. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ એ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે. પરંતુ એકવાર તમે પોતાને જ મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા પણ તમારું મહત્વ આપવાનું શરૂ કરી દે છે. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવા વાળા જ તૂટી જાય. ખોયેલી ચીજને યાદ ના કરો, મળેલી ચીજને બરબાદ ના કરો. દોસ્તો, ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં. જેમ જેમ મતલબ નીકળતો ગયો એમ એમ મતલબીઓ પણ નીકળતા ગયા. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. સુંદર હોવું એ જરૂરી નથી,
પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે, પરંતુ થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ. જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની કદર કરતા શીખો, કારણ કે એવા લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. ક્યારે તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ એક દર્દ પૂરું નથી થયું, ત્યાં બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે, ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં એ સંબંધ નથી તૂટતો. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ
તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. સમય તમને ક્યારે એ પૂછતો નથી કે તમે તૈયાર છો કે નહીં. એ તો બસ પસાર થાય છે. પણ એ સમય તમને એટલું બધું શીખવી જાય છે કે તમે જો પાછળ ફરીને જુઓ ને તો પછી તમે પોતે જ બદલાયેલા લાગો છો. જીવનમાં મોડું થવું એ ખરાબ નથી, પણ ખોટા રસ્તે જવું એ ખરાબ છે. ધીમે ચાલો પણ સાચા ચાલો, કારણ કે સાચી દિશા જ સાચી મંજિલ સુધી પહોંચાડે છે. લોકો હસશે, ટીકાઓ કરશે, પણ અંતે પરિણામ જ જવાબ આપશે. તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી. આજે તમે જ્યાં છો એ અંત નથી, એ માત્ર શરૂઆત છે. આજની આ તકલીફો એ આવતીકાલનું ગૌરવ બનાવે છે. તકલીફ આવવા પર સૌથી પહેલા જે માણસ યાદ આવે છે એ જીવનનો સૌથી કિંમતી માણસ હોય છે. જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરવા લાગે ત્યારે સમજી લેવું કે હવે એમને તમારી જરૂર નથી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.